ભક્તિજુત્તાન સત્તાણમણ કામણમ પૂરને કપ્પતરુ કામધેનુમમ દુઃખદોહાગદારિદ્રનિન્નાસનમ સિદ્ધચક્કમ સયાસન પુણેશાસયમ. પરમ મંગલમય શ્રી નૌપતજી મહારાજની આરાધનાના પરમ પાવન દિવસો ચાલી રહ્યા છે. એક એક દિવસ એક એક પદની આરાધના કરીને એને આપણા અંતરમાં સ્થિર કરવા માટેનો પુરુષાર્થ કરવા. દરેક પદ એ આપણા ગુણ વૈભવની ઓળખાણ છે, આપણો પરિચય છે, જે ક્યાંય બીજે મળતો નથી. આપણો પરિચય કરાવનાર કોણ? મારી અંદર કઈ અને કેટલી સંભાવનાઓ પડી છે એ સમજાવનાર કોણ? ના, લિંક નથી તૂટતી, પણ ખબર નહીં વ્યવસ્થાઓ આપણી કેમ આવી છે, સમજાતું નથી. દરેક માણસ જ્યારે જેને મન થાય ત્યારે તે વ્યવસ્થા કરવા માંડે છે. આપણે કોણ છીએ? આપણી અંદર શું ભર્યું છે એની ઓળખાણ આ પ્રભુના શાસને આપણને આપી. સંસારનું પરિભ્રમણ, એની પાછળનું સૌથી મુખ્ય કારણ જો કોઈ હોય તો એ આપણા પોતાનો પરિચયનો અભાવ. જ્યાં સુધી મને મારી ખબર ન હોય ત્યાં સુધી મને મારી જાતને પામવાનું મન ન થાય. મેં એકવાર કહ્યું હતું, મોક્ષ બીજું કાંઈ નથી, સિદ્ધિ એટલે બીજું કાંઈ નહીં, પોતાને પામી જવું એનું નામ જ સિદ્ધિ છે. પરિભ્રમણ એટલે છે કે જે હું છું અને જે મારું છે એને વિસરી જઈને જે હું નથી અને જે મારું છે મારું નથી એની પાછળ આપણે જન્મોના જન્મો પસાર કરીએ છીએ, વેડફી રહ્યા. આપણી એ સમજણને પાછી સ્થિર કરવા માટે, આપણી અંદર એ સમજણને પ્રગટ કરવા માટે, આપણી ઓળખાણ સ્થિર કરવા માટે આ બધી જ આરાધનાઓ છે. આ એક એક પદ પરિચયનો પદ છે. બસ આ બધી જ સંભાવનાઓ મારી અંદર છે, આ બધું સામર્થ્ય મારી અંદર છે. બસ એકવાર મને સમજાઈ જાય, મારા હૈયે વસી જાય એટલી જ વાર છે. આ હૈયે વસી જવું ને એ જ સમ્યક દર્શન. આજે સમ્યક દર્શનની આરાધનાનું દિવસ છે. સમ્યક દર્શન પદની આરાધનાનું આજે દિવસ છે. પોતાની ઓળખાણ હૈયે વસી જાય, એનું સતત સ્મરણ થયા કરવું, આ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન સમજવા જેવું તત્વ છે. જેને આપણે સાવ ગૌણ કરી નાખ્યું છે ને એવું આ તત્વ છે. કોઈને જ ચર્ચા નથી આની, કોઈને ચિંતા પણ નથી આની. આપણે સાવ નચિંત ને નિશ્ચિંત થઈને ફરીએ છીએ. સાચું કહો, સમ્યક દર્શન વિશેની આપણી સમજણ કેવી? બસ એક શબ્દ છે અને આપણે એને બહુ સામાન્ય અર્થમાં દેવગુરુ ધર્મની શ્રદ્ધા કે દેવગુરુ ધર્મને માનીએ એટલું સમ્યક દર્શન છે, આટલી જ આપણી એક વ્યાખ્યા છે અને એટલામાં આપણે રમીએ છીએ. એના મૂળ સ્વરૂપને આપણે જાણતા જ નથી કે કેવું ભવ્ય તત્વ છે આ, જેના વગર જે વિણ નાણ પ્રમાણ ન હોવે ચારિત્ર તરુનવી ફળિયો.
સુખ નિર્વાણ જે વિણ લઈએ સમ્યક દર્શન બળિયો રે ભવિકા સિદ્ધ ચક્ર પદ બંધો જે વિણ નાણ પ્રમાણ ન હોય. નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવ્યું હોય છતાં પણ એને અજ્ઞાનની કોટીમાં ગણવામાં આવે એ કોનો પ્રભાવ? મિથ્યાત્વનો પ્રભાવ. સમ્યક દર્શનનો સ્પર્શ ન થાય ત્યાં સુધી નવ પૂર્વનું જ્ઞાન પણ એ અજ્ઞાન ગણાય. સમકિત વિણ નવ પૂરવી પણ અજ્ઞાની કહેવાય. અરહો પરહો થણાય આ ભવ પર ભવ આ ત્યાં જાય ત્યાં જાય ગમે એટલું જે વિણ નાણ પ્રમાણ ન હોવે જ્ઞાનને મોહર છાપ આ જ્ઞાન સમ્યક છે. તમારું જ્ઞાન સમ્યક બન્યું છે એ નક્કી કોણ કરી આપે? એ કરી આપે સમ્યક દર્શન. અદ્ભુત તત્વ છે. આનું ચિંતન થવું જોઈએ, આની સમજણ મેળવવી જોઈએ, આના વિશે ગંભીર થવું જોઈએ. પણ આપણે બધું જ કરવામાં પડ્યા છીએ. પણ આ બધી જ જે ક્રિયાઓ, જે આરાધનાઓ કે ધર્મના નામે જે કાંઈ પણ કરીએ છીએ એ બધાની સાર્થકતાનો જે પાયો છે એની ઘોર ઉપેક્ષા આપણે બધા જ કરી રહ્યા છીએ. ઘોર ઉપેક્ષા. મારી અંદર સમ્યક દર્શન પ્રગટ થયું છે કે નહીં? હું સમ્યક દર્શનને સ્પર્શ્યો છું કે નહીં? મને સ્પર્શ થયો છે કે નહીં? એની ચિંતા ક્યારેય આપણે કરતા નથી. આપણે ગંભીર જ નથી. એવું છે જેને મોક્ષનું બીજ કહ્યું છે, જેના વગર અનેક ભવોની સાધના કામમાં નથી આવતી. મેં ગઈકાલે કહ્યું 60 વાસ સહસા 60,000 વર્ષનું તપ. કેટલા વર્ષનું? 60,000 વર્ષનું તપ. અને તપ પણ કેટલું આકરું, કેટલું આકરું. બે ઉપવાસના પારણે બે ઉપવાસ કરે, આહાર લઈને આવે અને એ પણ 21 વખત પાણીથી ચોખ્ખું ધોઈ નાખે, એમાં કોઈ અંશ સ્વાદનો ન બચે એનાથી પારણું કરે. તામલી તાપસ. અને છતાંય અનુચિન્નમ તામલીના. તામલી તાપસે આટલો કઠોર તપ આચર્યો પણ એનું અલ્પ ફળ મળ્યું. કેમ? કે સમ્યક દર્શનનો સ્પર્શ નો. આ ભૂમિકાએ પહોંચવા આજનો આપણો જેટલો પુરુષાર્થ છે ને, આપણે ભલે બોલતા હોઈએ આપણે ધર્મ મોક્ષ માટે કરવાનો છે, સૌથી પહેલો ધર્મ તો સમ્યક દર્શનના સ્પર્શ માટે કરવાનો. સમ્યક દર્શનના સ્પર્શ વગર મોક્ષ ક્યાં મળવાનો છે? મોક્ષ ક્યાં થવાનો છે? કોને થવાનો છે? કોઈને નહીં. દંસણ ભટ્ટો દંસણ ભટ્ટસ્થ નથી નિવાણમ સિદ્ધંતી ચરણ રૈયા દંસણ રૈયા ન સિદ્ધંતી. જે સમ્યક દર્શનથી પડ્યો, જેને સમ્યક દર્શનનો સ્પર્શ નથી થયો એનું ક્યારેય આત્મકલ્યાણ સંભવ નથી. સિદ્ધંતી ચરણ રહ્યા. ચારિત્ર વગર મોક્ષે ગયેલા અસંખ્ય આત્માઓ છે. સમ્યક દર્શન વગર ગયેલો એક પણ આત્મા નથી. આ મહિમા છે સમ્યક દર્શનનો. આ બીજ છે આપણું. એની તાલાવેલી અંદર જાગવી જોઈએ, એની તરસ અંદર જાગવી જોઈએ, એની જિજ્ઞાસા અંદર જાગવી જોઈએ. આ છે શું? આ તત્વ શું છે જેના વગર મને મોક્ષ ન થાય, જેના વગર મારું જ્ઞાન એ જ્ઞાન ન ગણાય, જે વિણ નાણ પ્રમાણ ન હોવે, પ્રમાણિત ન થાય મારું જ્ઞાન. ચારિત્ર તરુ નવી ફળીઓ. ગમે તેવા દીર્ઘ કાળનું ચારિત્ર હોય, ગમે તેવું ઉત્કૃષ્ટ ચારિત્ર હોય, પણ છતાંય એ સમ્યક ચારિત્રની કોટીમાં ન આવે. કેમ? સમ્યક દર્શનનો સ્પર્શ નથી. અભવ્ય પણ ચારિત્ર લે અને પાલન કરે ને ત્યારે ભવ્ય જીવ પાળતો હોય એના કરતા ઉત્કૃષ્ટ પાળે. એક એક નિયમ, એક એક મર્યાદાઓ, બધું જ
એઝ ઇટ ઇઝ, જેવું શાસ્ત્રમાં લખ્યું હોય શબ્દશઃ તમને જોવા મળે. ફરક ક્યાં પડે? સમ્યક દર્શનથી ફરક ક્યાં પડે છે ને એ સમજવાનું. નિધન અનુભવ કેમ થાય? સમ્યક દર્શનનો મને ને તમને અનુભવ કેવી રીતે થાય? મને થયું છે કે નહીં, તમને થયું? જો એક વાત બરાબર સમજી રાખજો, મારો અનુભવ મારી પાસે, તમારો અનુભવ તમારી પાસે. હું તમારા માટે જજ ન કરી શકું, તમે મારા માટે જજ ન કરી શકો. કોઈ કોઈનો કાજી થઈ શકે નહીં, કોઈ કોઈનો ન્યાયાધીશ થઈ શકે નહીં, કોઈ કોઈને માપી શકે નહીં કે આનામાં સમ્યક દર્શન છે કે નહીં. અતિન્દ્રિય બોધ છે, અતિન્દ્રિય જ્ઞાનથી જ જાણી શકાય, બાકી કોઈ ઉપાય નથી આને જાણવાનો. હા, હું મારી જાતને જાણી શકું, મારી અંદર એનો સ્પર્શ થયો છે કે નહીં. બંને જીવો ચારિત્ર પાળી રહ્યા, શ્રેષ્ઠતમ ચારિત્ર પાળી રહ્યા. અક્ષરશઃ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ખમાસણું દેવાય છે, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે કાયોત્સર્ગ થાય છે, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તપશ્ચર્યા થાય છે, એ જ સમયે ગોચરી જવાય છે, એ જ રીતે ગોચરી લવાય છે, એક પણ દોષ લગાડાતો નથી. બધું જ. કેમ માપીશું સમ્યક દર્શન ક્યાં છે? કેમ ખબર પડશે સમ્યક દર્શન ક્યાં છે? શું ફરક પાડે છે આ સમ્યક દર્શન? એ ફરક પાડે છે પરિણતિમાં. શેમાં ફરક પાડે છે? પરિણતિ બદલાઈ જાય. આજ સુધી જે પરિણતિ સંસાર તરફ વહેતી હતી, જે ભાવો સંસાર તરફ વહેતા હતા, એનો પ્રવાહ સંસાર તરફનો હતો. ઈચ્છાઓ સંસારની, ઈચ્છાઓ સંસારની, તૃષ્ણાઓ સંસારની, બધું જ આખી દિશા સંસારની હતી. એ આખી દિશા બદલાઈને પોતાના આત્માની દિશા ભણી વળી જાય. પરિણતિ સંસાર તરફથી આત્મા ભણી વળી જાય ને તો સમજવું કે મને સમ્યક દર્શનનો સ્પર્શ થયો છે. બહુ મહેનતનું કામ છે, બહુ જ મહેનતનું કામ છે. આ સહેલું નથી. સ્ટીયરિંગ ઘુમાયું અને આમ ગાડી વળી ગઈ એટલું સહેલું નથી. આ પ્રવાહ છે, આ ધોધ છે. ફ્લડ આવે ત્યારે કોઈ વાળી શકે પાણીને? શક્ય જ નથી. બસ એવું જ આપણી અંદર આ બધા જ સંસ્કારોનો ધોધ છે. સંસાર તરફ ખેંચી જનારા, તાણી જનારા, લઈ જનારા સંસ્કારોનો ધોધ છે. એમાંથી પોતાની જાતને વાળવી. પ્રાતિ સ્રોત સિકી વૃત્તિર, એટલે જ તો ઉપાધ્યાયજી મહારાજે આને તપ કહ્યો. સંસારને અનુકૂળ વિચારોમાં જીવવું આ સુખશીલતા છે. અને સંસારને અનુકૂળ વિચારો હોય એના સામા પ્રવાહે તરવું, એનું નામ તપ છે. મનમાં ઈચ્છાઓ ગમે તે ઊભી થાય, મનમાં આકર્ષણ કોઈ પણ ઊભો થાય, મનમાં આસક્તિ કોઈ પણ ઊભી થાય, પણ જ્યાં ખબર પડે કે આનાથી મારા આત્માનું અહિત છે અને ત્યાં હું મારી જાતને ઊભી રાખી દઉં, ખોડી દઉં, અટકાવી દઉં, સૌથી અઘરું કામ છે. સૌથી અઘરું કામ. અને એટલે જ સમ્યક દર્શનનું મહત્વ છે. જેનામાં સમ્યક દર્શન છે એ જ પોતાની જાતને આ અહિતથી વાળી શકે, રોકી શકે, અટકાવી શકે. સામા પ્રવાહે તરવાનું બળ કોણ આપશે? શેનાથી મળશે? સામા પ્રવાહે તરવાનું બળ આવશે ક્યાંથી? બસ એ બળનું નામ જ સમ્યક દર્શન છે. અને સામા પ્રવાહે તરીને જ પોતાની જાત સુધી પહોંચી શકાય છે. જે પ્રવાહ છે એની સાથે વહીને તો સંસાર તરફ જ જવાય. પોતાની જાત તરફ, આત્મા તરફ પહોંચવું હોય તો સામા પ્રવાહે જ તરવું પડે. પ્રાતિ સ્રોત સિકી વૃત્તિર જ્ઞાની નામ પરમમ તપ. શ્રેષ્ઠતમ તપ હોય તો આ એક તપ છે. શું બદલાઈ જાય? પરિણતિ બદલાઈ જાય, અંદરનું બદલાઈ જાય. અત્યાર સુધી કરતા થા, અત્યાર સુધી બધું જોતા થા, ક્રિયા નથી બદલાતી, પ્રતિક્રિયા બદલાઈ જાય. સમ્યક દર્શન શું કરે? ક્રિયા બદલી નાખે, પ્રતિક્રિયા બદલી નાખે. ગઈકાલ સુધી સંસારમાં જ હોય, સંસારમાં જ હોય, વ્યાપાર પણ કરતો હોય, વ્યવહાર પણ ચલાવતો હોય, ઘરના કર્તવ્યોનો નિર્વાહ પણ કરતો હોય, બધું જ કરતો હોય, પણ દ્રષ્ટિ બદલાઈ.
એની પ્રતિક્રિયા બદલાઈ જાય. બધું જ મારું 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 કરીને જીવતો હોય ત્યાં સતત એક સમ્યક દર્શનનો સ્પર્શ થાય અને બોધ બદલાઈ જાય. આ મારું નથી, આ હું નથી અને આ મારું નથી, આ બોધ જાગી જાય ને એનું નામ સમ્યક દર્શન છે. સુરક્ષા પણ કરે, સાચવે પણ ખરો, બધું જ કરે, પણ મનમાં સ્પષ્ટ હોય, મનમાં એક બોધ, એક પ્રકાશ ઝળહળતો હોય કે આ હું નથી અને આ મારું નથી. આખા દિવસમાં થતું હશે ને? કેટલી વાર થાય? નહીં, નથી થતું. હે હિમાંશુભાઈ, કેવા આપણે છે ને બધું જ આપણે જાણીએ છીએ, માનતા કશું જ નથી. જાણવું એ સમ્યક દર્શન નથી, માનવું એ સમ્યક દર્શન. જાણ્યું હોય પણ જ્યાં હૈયે વસ્યું ન હોય ને ત્યાં સુધી એ સમ્યક. જાણ્યું તો છે, સૌ પ્રત્યે મૈત્રી રાખવી જોઈએ. જાણો છો? જાણો છો ને? મિત્તિ મેં સવ, મિત્તિ મેં કે મિટ્ટી મેં? મિત્તિ મેં સવ ભૂએસુ. આ શબ્દ બોલનારા આમ અચાનક કોઈ આવ્યું હોય ને, ક્યાં ભલા આવી, આમ બોલે હો, આ ક્યાં લપ આવી, અને પેલો આવીને દરવાજો ખખડાવે, આવો આવો આવો, ઘણા દિવસે દેખાય. બેટું આ છે શું? ડ્યુઅલ પર્સનાલિટી એ સમ્યક દર્શનની નિશાની નથી. એક સરખી પર્સનાલિટી હોય ને એને સમ્યક દર્શન કહેવાય. જેના મનમાં એ હોય, જેના વચનમાં એ હોય અને જેની પ્રવૃત્તિમાં એક જ હોય એ સમ્યક દર્શન છે. મનમાં ગાળો દેતો હો જાય અને પછી સ્વાગત બી કરતો જાય, આ સમ્યક દર્શન નથી. આપણે કરીએ છીએ ને આવું? શું લાગે છે? બસ મૈત્રી કેળવાય નથી, માટે આ દંભ કરવો પડે છે. ધર્મનો દંભ ને પ્રેમનો દંભ, બધી જ બાબતનો દંભ. શા માટે? દંભ કેટલો મોટો! આખું પ્રકરણ લખ્યું છે ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મ સારમાં. દંભ ત્યાગાધિકાર, આખો એક અધિકાર લખ્યો છે. દંભના સેવન પૂર્વક જે માણસ પોતાનું આત્મકલ્યાણ ઈચ્છે છે, એમને લખ્યું છે કે દંભનું સેવન કરતા કરતા જે માણસ પોતાનું આત્મકલ્યાણ ઈચ્છે છે એ લોઢાની નાવમાં સમુદ્ર તરવાનું મનોરથ કરે છે. શેનો મનોરથ? સમુદ્ર તરવો છે, પણ લોઢાની નાવમાં બેસીને તરવું છે. એના મનોરથ કેવા હોય? એના જેવો દંભપૂર્વક ધર્મનું આચરણ કરનારો જીવ હોય. અધ્યાત્મ સાર શરૂઆતનો જ છે, બીજો કે ત્રીજો અધ્યાય છે. લોહનાવમ સમારુહ્ય, લોઢાની નાવમાં સવાર થઈ અને એમ ઈચ્છે છે કે હું સમુદ્ર તરી જાઉં. દંભેન વ્રતમાસ્થાય, દ્રંભપૂર્વક વ્રતનું આચરણ કરીને જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે એ લોઢાની નાવમાં બેસીને પોતાનું કલ્યાણ, પોતાનું દરિયો તરી જવાની ભાવના રાખે. સમ્યક દર્શન સ્પર્શ્યું હોય ને એ પેલા પોતાની શુદ્ધિ કરે, પોતાના વિચારોની શુદ્ધિ કરે. મારા મનમાં આ જીવ માટે આવો ભાવ કેમ, હજી કેમ ટક્યો છે? સમ્યક દર્શન એનું નામ, જેને સતત પોતાની અંદર રહેલી ગંદગી ખટકે, પોતાની અંદર રહેલી નબળાઈ ખટકે, પોતાની અંદરના દોષો ખટકે, આનું નામ સમ્યક. નીકળી જાય નહીં, કઈ બધા દોષો નીકળી જાય ત્યારે સમ્યક દર્શન થાય નહીં. દોષો પ્રત્યેની સભાનતા, એનું નામ સમ્યક દર્શન છે. સભાનતા માત્ર જાણકારી નહીં, જાણકાર તો આપણે બધા જ છીએ ને. આપણી અંદર દોષો છે, જાણીએ છીએ ને, સ્વીકારીએ પણ છીએ, એટલે બીજા સામે નહીં. પોતાને ખબર છે કે મારી અંદર દોષો છે, પણ સભાનતા ખરી. કોઈકના માટે આવું બોલ્યા હોઈએ અને દંભપૂર્વકનો પ્રેમ દેખાડતા હોઈએ ત્યારે અંદર ખટકે ખરું? ચાલો આવો વ્યવહાર ન કરવો જોઈએ.
જાણીએ છીએ, માનતા નથી, સ્વીકારતા નથી. સભાનતા આવી જાય, પેલા પોતાને શુદ્ધ કરે, પોતાના વ્યવહારોને બારીકાઈથી નિરીક્ષણ કરે, આખા દિવસના પોતાના વ્યવહારો તરફ જાગૃત થઈ જાય, એનું નામ સમ્યક દર્શન છે. હું શું કરું છું, હું શું વિચારું છું, શું બોલું છું, કેવી રીતે પ્રવૃત્તિ કરું છું, હું શું શું કરું છું ને દરેક પ્રવૃત્તિ પ્રત્યે જાગૃતિ આવી જાય, એનું નામ સમ્યક દર્શન છે. કાઢતો જાય, ધીમે 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 મહેનત કરતો જાય, પુરુષાર્થ કરતો જાય. એક એક દોષને કારણ ખૂંચવા જોઈએ, ખૂંચવા જોઈએ. દાંતમાં ફોતરું ભરાઈ જાય કે આંખમાં કશું પડી જાય તો કેટલી વાર રહેવા દો? તમે ગમે તે કરતા હો, ગમે તે કરતા હો, તમારી જીભ કામે લાગેલી જ હોય. ફરિયાદ કરે ગમે એમ, એ નહીં તો પછી હાથને કામે લગાડે, આંગળી કામે લગાડે, પણ એ કામ ચાલ્યા જ કરે. જ્યાં સુધી એ ફોતરું નીકળે નહીં દાંત વચ્ચેથી, ત્યાં સુધી આપણને ચેન ન પડે. એ આંખમાંથી કણું નીકળે નહીં ત્યાં સુધી આપણને ચેન ન પડે. એમ પોતાના દોષોથી બેચેન થઈ જાય, એનું નામ સમ્યક દ્રષ્ટિ છે. પોતાની નબળાઈઓથી બેચેની પેદા થઈ જાય, આ ક્યારે નીકળશે? એનો પુરુષાર્થ હોય, સ્વીકાર પણ હોય અને પુરુષાર્થ પણ. પેલા સમજે, પછી સ્વીકારે અને પુરુષાર્થ કરે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર સર સાથે જ હોય. તમે સ્વીકારો ને ત્યારે તમારી જાણકારી સાચી બને, તમે સ્વીકારો ત્યારે તમારો પુરુષાર્થ સાચો બને. માટે સમ્યક દર્શનને વચ્ચેમાં મૂક્યું છે. જો સ્વીકારો નહીં તો ભણેલું નકામું, જો સ્વીકારો નહીં તો પુરુષાર્થ નકામું. બંને બાજુ નકામું છે. જ્ઞાન પણ નકામું જાય, ચારિત્ર પણ નકામું જાય. કોના કારણે જાય? સ્વીકાર નથી, સમ્યક દર્શનનો સ્પર્શ નથી, માટે બંને નકામા ગયા. મેં જાણ્યું ખરું, સ્વીકાર્યું નથી. હવે પ્રયત્ન કરું, હું તપ કરું છું, હું ક્રિયા કરું છું, હું આરાધના કરું છું, બોલું છું કે મારા કર્મ ખપે, મારા દોષ ખપે. સામાયિક કરવાથી શું આવે? આ શું કહેવાય? એને જ્ઞાન, અને જ્ઞાન કહેવાય. સામાયિક કરીએ છીએ, ક્ષમતા આવી ગઈ, તો આને શું કહેવાય? આ જ્ઞાન છે ને આ ક્રિયા છે, વચ્ચેનો ભાગ જ કાઢી નાખ્યો. બે હાડકા વચ્ચે ગેપ થાય તો શું થાય ડોક્ટર સાહેબ? બે મણકા વચ્ચે એક મણકો ના હોય તો શું થાય? એ જીવી ન શકે. શું કે એનું એક એક કામમાં ન આવે, બધા હોય. પાછળ કેટલા હોય? આખી રો હોય, એમાં એક નો હોય ને કયા? બહુ મહત્વનો મુદ્દો છે સમ્યક દર્શન. આ વચ્ચે મૂક્યું છે ને એટલા માટે વચ્ચે મૂક્યું છે. સ્વીકાર હશે તો જાણકારી પણ સફળ છે, સ્વીકાર હશે તો પુરુષાર્થ પણ સફળ છે. પુરુષાર્થ વખતે સ્મરણમાં હશે, સામાયિક કરીશ ને ત્યારે યાદ હશે કે મારી ક્ષમતાના વિકાસ માટે હું કરું. તપશ્ચર્યા કરીશ ને ત્યારે મને સ્મરણમાં હશે કે મારી આસક્તિઓને, મારી આહાર સંજ્ઞાને તોડવા માટે હું આ કરી રહ્યો છું. એ બોધ સજાગતો હશે ત્યારે તપ સફળ થશે. આપણું નિષ્ફળ કેમ જાય છે? કારણ કે સમ્યક દર્શનનો સ્પર્શ જ નથી. હજી સ્વીકારની ભૂમિકા સુધી આપણે પહોંચ્યા નથી. જાણકારી તો આવી ગઈ, પ્રવૃત્તિ પણ આવી ગઈ, બંને ચાલી રહ્યા છે. બે ઉપર જોક અપાય છે, એક ભણતર ઉપર જોક અપાય છે, એક પ્રવૃત્તિ ઉપર જોક અપાય છે, પણ સ્વીકાર ઉપર બળ અપાતું જ નથી, જોર અપાતું જ નથી, કહેવાતું જ નથી. અને જ્યાં સુધી આ પાયો છે, આ મૂળ છે, આ બીજ છે, જ્યાં સુધી આ પાયો નહીં રચાય, જ્યાં સુધી આપણે સ્વીકારની ભૂમિકા સુધી નહીં પહોંચીએ, ત્યાં સુધી આપણું બધું જ હમણાં મેં કહ્યું, જે વીણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરુ નવી ફળીઓ, બંને લખ્યા છે. જેના વગર જ્ઞાન પ્રમાણિત નથી થતું, સમ્યક નથી બનતું, અને જેના વગર ચારિત્રની આરાધના પણ સફળ નથી થતી. સુખ નિર્વાણ જે વીણ લઈએ, ચારિત્રનું ને જ્ઞાનનું, જ્ઞાનસ્ય ફલમ વિરતિ આવી ગઈ. શું થયું?
અમારે પ્રશ્નપત્રમાં સવાલ હતો, આજે જવાબ આપવાનો. એવું છે, આવી ગયો જવાબ. લીક થઈ ગયો. લીક થઈ ગયું. જ્ઞાનસ્ય ફલમ વિરતિહી. સુખ નિર્વાણ જે વીણ લઈએ. જ્ઞાનસ્ય ફલમ વિરતિ આવી ગઈ. કેમ નહીં? સવાલ એ છે કે આપણને પ્રશ્ન જ નથી. આ પેપર નીકળે તો પ્રશ્ન આવે, બાકી પેપર વગર તો આપણને કોઈ પ્રશ્ન જ નથી, ખરેખર કોઈ પ્રશ્ન. આટલા વર્ષોની આરાધના પછી કોઈ પરિવર્તનનો અનુભવ ન થાય, કોઈ દોષોના હ્રાસનો અનુભવ ન થાય કે મારી અંદરથી દોષો ઘટ્યા છે, નિર્મળતા વધી છે, સરળતા વધી છે, નમ્રતા વધી છે, મારા કષાયો ઘટ્યા છે, મારા વિષયોના આકર્ષણ ઘટ્યા છે, આ બધાનો અનુભવ જ ન થાય તો આપણને સવાલ કેમ ન થાય? તો પ્રશ્ન કેમ નથી થતો? તો જિજ્ઞાસા કેમ નથી થતી? સાહેબ, અમે ભૂલ ક્યાં કરી રહ્યા છીએ? ખોટ ક્યાં છે? કરવામાં ખોટ છે, વિધિમાં ખોટ છે, જાણકારીમાં ખોટ છે. ખોટ ક્યાં છે? ખોટ અહીંયા છે. સુખ નિર્વાણ જે વીણ લઈએ, સમ્યક દર્શન બળિયો રે ભવિકા. સૌથી બળવાન જો કોઈ હોય તો આ સમ્યક દર્શન છે, અને એટલે જ એને મોક્ષનું બીજ કહ્યું. એના વગર કશું જ સંભવ નથી. કોઈ શાખા પ્રશાખા, તમે જમીનમાં પાણી નાખ્યા જ કરો. મને ખબર છે પાણી નાખવાથી, પ્રકાશ મળવાથી, એને અનુકૂળ વાતાવરણ મળવાથી ઝાડ ઉગે છે. ખબર છે ને? ઝાડ તેનાથી ઉગે. આ બધું આપવું પડે કે નહીં? હવે હું પાણી નાખીએ જ રાખું છું, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, પણ કાંઈ ઉગતું નથી. કોઈ પૂછે તો કરો ને, તમે કોઈને કહો કઈ ઉગતું નથી તો પૂછે છે કયું બીજ નાખ્યું? તમે કઈ નાખ્યું નથી. કઈ નાખ્યું નથી તો ઉગે શું? ભલા ખાલી પાણીથી ઉગે? બીજ તો નાખો. આ સમ્યક દર્શન બીજ છે, એ નખાયું છે કે નહીં એની તપાસ તો કરો, પછી મંડી પડો બધું કરવામાં. આપણે ધાવશે 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 ચાલ્યા જ કરે. હા, ધાવશે જ કહેવાય ને. ઓલાને પૂછ્યું કેમ કૂટે છે? પાછળ વાળો કરે છે એટલે હું કરું. ઓલો આગળ વાળો કરે છે એટલે. ઓલાને પૂછવા ગયા, તું? તો ઓલો કરે છે એટલે. ઠેઠ આગળ વાળાને પૂછ્યું, ખબર નથી, આગળથી આગુ છે ચલી આતી હે, આગળથી ચાલ્યું આવે છે એટલે આપણે કરીએ. સૌથી મોટી સમસ્યા આપણી આ જ. પૂછો. આપણે બધા ભેગા છીએ, આપણને કોઈ પૂછવામાં આવે કે તમે શા માટે માસક શમન કર્યું? જવાબ છે આપણી પાસે? તમે સામયિક શા ગોખેલા જવાબની વાત નથી કરતો, તમારી સમજણમાં ઉતરેલા જવાબની વાત કરું. છે જવાબ કોઈ? તમે સામયિક કેમ કરો છો? તમે પ્રતિક્રમણ કેમ કરો છો? તમે વ્યાખ્યાનું શ્રવણ કેમ કરો છો? તમે પરમાત્માની પૂજા શા માટે કરો છો? તમે આ દાન કેમ આપો છો? સવાલ અઢળક છે, જવાબ આપણી પાસે છે. વિચારતા જ નથી આપણે કેમ કરવાનું છે, શા માટે કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, કયા ભાવોથી કરવાનું છે, કોઈ સમજણ વગર બસ સામાયિક થવી જોઈએ. જો તો ઘરે ઘરે આગ્રહ છે, સામાયિક કર, પૂજા કર, સારું છે, બહુ સારું છે, પણ ક્રિયાઓનો આગ્રહ એકલો એ માણસને ધર્મ તરફ વાળી નહીં દે. અને હવે તો ગયો જમાનો તમારો. પેલા હતો કે તમને નાનેથી કહેતા હતા તો આજ સુધી તમારું ચાલે છે, તમે પૂજા કરવા જાઓ. હવે તમે છોકરાઓને કહેવા જાઓ ને એટલે હામો તમને પૂછે, સાહેબ શા માટે કરવાની પપ્પા મારે પૂજા? નાનો હોય ત્યાં સુધી તમે એમ કહો કે પાસ થઈ જઈશ એટલે જવાનું, તારે સારું થઈ જશે એટલા માટે જવાનું છે. પછી મોટો થઈ જાય, તમે સુખી હો, હવે તમે એમ કહો તમારા દીકરાને કે તમે સુખી થશો, પાપા આપણે સુખી જ છીએ, હવે એના માટે પૂજા કરવા. એ જવાબ આવે કે બીજો જવાબ આવે? પછી શું જવાબ આપો? કોઈ જવાબ કરો? વારંવાર કહી રહ્યો છું, ફરી કહું છું,
સમજણ કેળવો, નહીતર આ બધું જ ભણતર પણ અને આ પ્રવૃત્તિ પણ બંને નકામી જાય. બહુ મહત્વ, આટલું બધું મહત્વ આ સમ્યક દર્શન પદનું આ શાસનમાં છે. હું એ કહી રહ્યો હતો કે સમ્યક દર્શન આવે ને ત્યારે ક્રિયા નથી બદલાતી, પ્રતિક્રિયા બદલાઈ જાય. ક્રિયા તો અનંત ભવમાં કરી, અનંતવાર આ જ ક્રિયાઓ મેળવી છે. આ જ પૂજા, આ જ સામાયિક, આ જ ચારિત્ર, બધું જ આ જ. પ્રતિક્રિયા બદલાઈ ગઈ, જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ, કરવાનો ભાવ બદલાઈ ગયો, કરવાના પરિણામ બદલાઈ ગયા. કારણ કે અંદર સમ્યક દર્શન આવી ગયું, સ્પર્શ થઈ ગયો. હવે અત્યાર સુધી સંસાર પડ્યો, અત્યાર સુધી સંસારની ઈચ્છાઓ ને વાસનાઓ પડી હતી અને એના માટે હું કરતો હતો. હવે આખી દિશા બદલાઈ ગઈ. ઈચ્છા અંદર પડેલી છે, વાસનાઓ પણ અંદર પડેલી છે, આકર્ષણો પણ અંદર પડ્યા છે, પણ પુરુષાર્થ જાગી ગયો. સમ્યક દર્શન પુરુષાર્થ જગાડે, સમ્યક દર્શન વિશ્વાસ જગાડે. એટલે તો વિશ્વાસને સમ્યક દર્શન કહો. વિશ્વાસ, શેનો વિશ્વાસ? શેનો વિશ્વાસ? શ્રદ્ધા એટલે વિશ્વાસ. શેનો વિશ્વાસ? વિશ્વાસ, ભરોસો આવી જાય, આમ અંદર સુધી સ્પર્શી જાય, પ્રતીતિ થઈ જાય. નહીં, હવે તો આ જ સાચું છે. તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ. મારા પરમાત્માએ અત્યાર સુધી હું જોતો, હવે દ્રષ્ટિ બદલાઈ. અત્યાર સુધી જોતો હતો ને તો કશુંક ગમતું હતું, કશુંક નહોતું ગમતું, કશુંક મારું લાગતું હતું, કશુંક પારકું લાગતું હતું, ભેદભાવ હતા, ગમા અણગમા હતા, રાગ અને દ્વેષ હતા. હવે મારી દ્રષ્ટિને મૂકી દીધી. બસ પોતાની દ્રષ્ટિ મૂકી અને જ્ઞાનીની દ્રષ્ટિનો સ્વીકાર કરવો, એનું નામ સમ્યક દર્શન છે. મારી દ્રષ્ટિ તો અજ્ઞાનથી ઢંકાયેલી છે, મારી દ્રષ્ટિ મોહથી ઢંકાયેલી છે. એમાં તો આ સારો ને આ ખરાબ એવું જ દેખાશ, આ મારો ને આ પારકો એવું દેખાશ, આ ગમે ને આ ન ગમે આવું જ સમજાશે. કારણ કે મોહ છે, અજ્ઞાન છે. માટે જ્ઞાનીની દ્રષ્ટિ આવે ને ત્યારે આવે મિત્તિ મેં સબ ભૂએ. સગળાય જીવોમાં મિત્રતાનો ભાવ પેદા થાય, સમ્યક દર્શન આવે. જેમ જેમ મૈત્રીનો અભ્યાસ થાય, જેમ જેમ પ્રમોદ ભાવનો અભ્યાસ થાય, જેમ કરુણા ભાવનો આ અભ્યાસ એટલા માટે કહ્યો. આ 12 ભાવનાઓનો, આ 4 ભાવનાઓનો અભ્યાસ એના માટે છે. બીજ છે સમ્યક દર્શનને પ્રગટ કરવાના બીજ આમાં. એટલે સંગીતના આરે અમૃતવેલની સજ્જાઈમાં અન્યમાં પણ દયા અધિક ગુણો દેહ અજીને વચન અનુસાર રે સર્વતે ચિત્તનું મોદીએ સમકિત બીજ નિર્ધાર રે. સારું જ જોવું આ શાસને આપેલી દ્રષ્ટિ છે. અને જ્યાં જ્યાં જે સારું દેખાય ત્યાં ત્યાં તે અનુમોદવું આ પ્રભુ શાસનનો ઉપદેશ છે. સૌથી પહેલી લિમિટેશન પ્રભુ શાસને આ કરી છે. હવે તમે શાસનને વરેલા છો, તમારી દ્રષ્ટિ ક્યારે નબળા ઉપર નહીં જાય. હે સમ્યક દર્શન આ છે. નબળું જોવાનું છૂટી જાય એનું નામ સમ્યક દર્શન છે. નબળું બોલવાનું છૂટી જાય એનું નામ સમ્યક દર્શન છે. નબળું વિચારવાનું છૂટી જાય એનું નામ સમ્યક દર્શન છે. દેખાશે ખરું, સાંભળવા મળશે ખરું, જાણવા મળશે ખરો, પણ ચિત્તની અંદર ક્યારેય કોઈના માટે એક પણ નબળો ભાવ પેદા નહીં થાય. આ સમ્યક દર્શનનો સ્પર્શ પામેલો જીવ હોય તો જ આ સંભવ. શું વિચાર આવે? નબળું સાંભળો, નબળું જાણો, શું વિચાર આવે? શું આવે? આપણને શું આવે? દેખાડો કરે છે, આવો છે, તેવો છે. આપણે શા માટે ન્યાયાધીશ થવું? આપણે શા માટે કોઈના કાજી થવું? આપણે શા માટે કોઈના નિર્ણયો આપવા? સમ્યક દર્શનનો સ્પર્શ થયો હોય ને એ કરુણા ભાવથી એને જુએ, એ માધ્યસ્થ ભાવથી, કરુણા ભાવથી જુએ. કદાચ એને બદલી શકાય, ન બદલી શકાય તો માધ્યસ્થ ભાવથી જુએ.
હોય ભાઈ. જગત જીવ હે કર્માધીના, અચરજ કછુએ ન લીના. આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મેં. આ સમ્યક દર્શન છે. પોતાની અંદર આનંદ પામે, પારકી પંચાત છોડાવે ને એનું નામ સમ્યક દર્શન છે. પારકી નિંદા છોડાવે એનું નામ સમ્યક દર્શન છે. પારકી નબળાઈ જોવાનો છોડાવે એનું નામ સમ્યક દર્શન છે. દોષ જોવાના હોય તો પોતાના જુએ, ગુણ જોવાના હોય તો પારકાના જુએ, આનું નામ સમ્યક દર્શન છે. અન્યમાં પણ દયા અધિક ગુણો જે હજીને વચન અનુસાર રે. જ્યાં જ્યાં જોવા મળે. પહેલું રિસ્ટ્રિક્શન આ છે, નબળું ક્યારેય જોઈશ નહીં. પરમાત્મા દીક્ષા લેવા નીકળે, કલ્પસૂત્રમાં છે એની ટીકામાં, પ્રભુ દીક્ષા લેવા નીકળે ને દાવ માતાઓ એમને શિખામણ આપે, અને એ શિખામણમાં એક શિખામણ આપી છે, ગરુ એમ આલંબે અવ્વમ જાયા, દીકરા ઊંચા આલંબનો લેજે. કયા આલંબનો લેવાના? ઊંચા આલંબન લેજે, શ્રેષ્ઠ આલંબન લેજે. આ સંસાર નબળા આલંબનોથી ભરેલો છે. જ્યાં નજર કરશો ત્યાં નબળું જોવા મળશે. પણ નબળું જોઈને પણ તમારા મનમાં કોઈના માટે દુર્ભાવ પેદા ન થવો જોઈએ. અને સારું જુઓ તો હૃદય અનુમોદનાથી ઝૂક્યા વગર ન રહેવું જોઈએ. આ સમ્યક દર્શનનો સ્પર્શ છે. હૃદય ગદગદ થવું જોઈએ. આ વિષમ કાળમાં, આ વિષમ પરિસ્થિતિમાં, આ વિષમ વાતાવરણમાં, જ્યાં ડગલે ને પગલે લપસી જવાના નિમિત્તો છે, એવા વાતાવરણમાં આ જીવો આવી આરાધના કરે છે, આવું સારું કામ કરે છે, આવા ઉત્તમ ગુણ કેળવ્યા છે, આવું કરે છે. આમ જોઈ જોઈને અનુમોદના અનુમોદના અનુમોદના. કેટલું જોઈ શકાય? સારું મળે ખરું? મળે કે ના મળે? જ્યાં સારું મળે ત્યાં. એ કોણ છે, એ કયા સંપ્રદાયમાં છે, કઈ નાતનો છે, કઈ જાતનો છે, નહીં. જે હજીને વચન અનુસાર રે, પરમાત્માના વચનને અનુરૂપ એના જીવનમાં નાનકડો ગુણ દેખાતો હોય, નાનકડો પણ ગુણ, તો પણ સર્વતે ચિત્ત અનુમોદીએ. એ સઘળાઈની અનુમોદના જોજો. અનુમોદના, ગુણની અનુમોદનાને સમ્યક દર્શનનું બીજ કહ્યું છે. સમકિત બીજ નિર્ધાર રે. ચલો, મોટી સાધનાઓ આપણે ન કરી શકીએ, કઠોર સાધનાઓ કે આરાધનાઓ આપણે ન કરી શકીએ, આ તો કરી શકીએ ને. પામવું છે સમ્યક દર્શન, કે પામી ગયેલા છો? કેટલાને વિશ્વાસ છે કે આપણને આવી ગયું છે? વ્યવહારમાં તો સંતોષ છે આપણને. કા પામવું છે? બોલો, પામવું છે? ચલો, આજે નિયમ લઈ લો. રોજ આખા દિવસમાં રોજ ઓછામાં ઓછી 5 વ્યક્તિની અનુમોદના કરવી. એની સારી બાબત નહીં હો. એ પાછું ગાડી લઈ આવે એટલે અનુમોદના કરવાનો માંડ. એના ઉત્તમ ગુણોની, એ તમારો ઓળખીતો છે, પાળખીતો છે નથી, તમારો ગમતો છે, અણગમતો છે, કાંઈ જોવાનું નહીં. બોલો, પ્રયત્ન કરશો? હાથ પાડશો તમે, ના તો પાડવાના. ખુશ કરી દેવાના મહારાજને, પછી વાંધો નહીં. કેવું અદભુત તત્વ છે આ. એક વાર સ્પર્શી જાય ને, એક વાર, બસ એક વાર, પછી નિશ્ચિંત. પછી તો જ્ઞાનીઓ નિશ્ચિંત થઈ જાય છે, તીર્થંકરો નિશ્ચિંત થઈ જાય છે. હવે આ ઈચ્છે તોય અર્ધ પૂતગલથી વધારે સંસારમાં રખડી શકે એમ નથી. મોક્ષ હે? હા, ખેડૂત ને મેં કહ્યું હતું ને, હમણાં 2-3 દિવસ પહેલા જ કહ્યું હતું. પેલો ભાગી ગયો ભગવાનને જોઈને. ગૌતમ સ્વામી તો મોઢું ફાડીને જોયું, આ હું ભગવાનને જોઈને તો અહીંથી જવાનું મન ન થાય, એની બદલે ભગવાનને જોઈને ભાગી ગયો. ભગવાન કે ભાઈ રેવા દે, પતી ગયું, આપણે જે કરવાનું થઈ ગયું. જે ઉદ્દેશ્યથી, આ તો ભગવાનને ખબર હતી કે આ ભાગવાનો જ છે, પણ એ આવે ભાગે, એની વચ્ચે એનું કામ થઈ ગયું, એનો સંસાર સીમિત થઈ ગયો.
સમ્યક દર્શનની આ ખૂબી છે. તમારો સંસાર માત્ર સુખી નથી થતો, તમારો સંસાર સીમિત પણ થઈ જાય. સુખી તો થઈ જ જાય પણ સીમિત પણ થઈ જાય. પુણ્ય એ નહીં કરી આપે. પુણ્યથી સંસાર કદાચ સુખી થઈ જાય, સીમિત નથી થતો. સમ્યક દર્શન જ એક એવો ગુણ છે જે સ્પર્શ્યા પછી સંસાર સુખી પણ થાય અને સંસાર સીમિત પણ થાય. વિચારજો આપણી અંદર છે કે નહીં. અને એટલે જ્ઞાની મહાપુરુષોએ આપણા માટે કેટલી બધી મહેનત કરી છે, કેટલી બધી મહેનત કરી. તમે સમજી શકો, તમે તમારી જાતને અંદર તપાસી શકો, ઓળખી શકો, એટલા માટે સમ્યક્તોના 67 બોલની સજ્જાએ લખી છે ઉપાધ્યાયજી મહારાજે. ક્યારેક ભણજો, કોઈ ગુરુનો યોગ મળી જાય તો. ગુરુનો યોગ તો મળે પણ તમે પધારો તો. તમને જો જિજ્ઞાસા હોય તો ખરેખર ભણવું જોઈએ. દરેક શ્રાવક શ્રાવિકાએ આ ગ્રંથ અવશ્ય ભણવો જોઈએ. સમ્યક દર્શન કેવું છે એ પામેલો આત્મા એની નિશાની છે. એ પામ્યો હોય એના અંદર જીવનમાં કેવા કેવા ફેરફાર થાય, કેવા પરિવર્તનો આવે, શું આવે ને શું નીકળી જાય, એની બધી જ વાતો આની અંદર કરવામાં આવી. ગુજરાતીમાં ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતીમાં આવ્યું. વાંચજો. 12 વર્ષ પહેલા અમે કર્યું હતું અહીંયા જ. સાહેબ ને બધા આવતા હતા ત્યારે સંકિતના 67 બોલની સજ્જાએ અર્થ કર્યા હતા. યાદ છે? ભગવાનના ગુજરાતી પાછું ધીરજલાલ મહેતા એને કીધું. હા, એનું પણ વિવેચન છે. સંકિતના 67 બોલની સજ્જાઈનું વિવેચન પણ છે. પણ જાતે વાંચો તો નહીં જ સમજાય, થોડુંક અઘરું હોય. સ્વાભાવિક છે ને, તત્વની વાત છે, આત્માની વાત છે. પણ કોઈકનો સહયોગ લઈને, કોઈ ગુરુ ભગવંતનો, કોઈ પંડિતનો સહયોગ લઈને તમે ભણશો ને તો તમને ઓળખાણ થશે. તમને ખબર પડશે કે મારી અંદર સમ્યક દર્શન છે કે નહીં, હું સમ્યક દર્શનને સ્પર્શ્યો છું કે નહીં, એની નિશાની તમને ખબર પડશે. ત્રણલિંગ સમકિત તણારે, પહેલું શ્રુત અભિલાષ, જે હતી શ્રોતા રસ લહેરે, જે હવો સાકર દ્રાખરે પ્રાણી, ધરીએ સમકિત રંગ, જીમ લહીએ સુખ અભંગ રે પ્રાણી, ધરીએ સમકિત. 3 લિંગ, 3 ચિહ્નો બતાવ્યા છે. સમ્યક દર્શન જેને સ્પર્શ્યું હોય એનું પહેલું લક્ષણ શું, પહેલું ચિહ્ન શું? પહેલું શ્રુત અભિલાષ, પ્રભુના વચનને શ્રવણ કરવાનો તીવ્ર અભિલાષ, એની નિશાની. જે હતી શ્રોતા રસ લહેરે, જેવો સાકર દ્રાખ. ઉપાધ્યાયજી મહારાજે અદ્ભુત ઉપમા આપી છે. તમે સાકર ખાતા હો, દ્રાક્ષ ખાતા હો અને તમને જે મોજ આવે ને એવું પરમાત્માનું વચન સાંભળતા એક એક વચને તમારા હૈયામાં આનંદની લહેરીઓ ઉઠે. લહેર ઉઠે અંદરથી. ઓહો, મારા ભગવાને આ કહ્યું છે, મારા ભગવાને આવું કહ્યું છે, મારા ભગવાને આવું સ્વરૂપ બતાડ્યું છે. રોમાંચ થાય. તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, જીમ ચતુર સુણે સુર ગીત, તે હતી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે પ્રાણી, ધરીએ સમકિત રંગ. તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે. યુવાન હોય, પૈસે ટકે વૈભવમાં સંપન્ન હોય અને યુવાન રૂપવતી સ્ત્રીને પરણ્યો હોય, ચતુર સુણે સુર ગીત, પાછો કળાનો પારખું હોય. બધું કળાનું પારખું જોઈએ. એમને એમ જો કે હવે તો પૈસાવાળા કોઈ, એને પૈસા સિવાય કોઈની પરખ જ નથી. પૈસાની ને પૈસાવાળાની બેની જ પરખ હોય. કળા તો આપણા જીવનમાંથી જ ગઈ. મને કહો, આપણે બેઠા છીએ એટલામાંથી સંગીતમાં કોને રસ પડે? એટલે તમારા બસનું ન હોય, કદાચ શાસ્ત્રીય સંગીત વાળો આવી ગયો હોય, રસ પડે? એકવાર બોલાવીએ. કોઈ કળામાં આપણને રસ નથી. તમે દેરાસર જાઓ, શું જુઓ? કેવા કેવા અદભુત 2 નમૂનજીના લયો બનાવ્યા છે મહાપુરુષોએ. આપણને એમાં ઇન્ટરેસ્ટ જ ન હોય. ચતુર સુણે સુર ગીત, કળાનો પારખું હોય અને દિવ્ય સંગીત ચાલતું હોય.
તેહથી રાગે અતિ. અને એ કેવી રીતે સાંભળે? એ મહેફિલ ચાલતી હોય, એ સંગીત ચાલતો હોય અને એમાં પોતે એના કલાનો પારખું હોય, સંગીતનો પારખું હોય, ડૂબી ગયો હોય, આમ એક કાન થઈ ગયો હોય, એવી રીતે સાંભળે. અહીં લખે છે ઉપાધ્યાયજી મહારાજ, તેહથી રાગે અતિ ગણે રે. એને એ સાંભળવામાં જેટલો રસ પડે, જેટલો રાગ જાગે ને, એના કરતા વધુ રાગ પ્રભુના વચન શ્રવણ કરવામાં જેને જાગે એ સમ્યક દ્રષ્ટિ હોય. મન રીઝે તન ઉલ્લસે રે, રીઝે બૂઝે એક તાન, તે ઈચ્છા વિણ ગુણ કથાજી બૈરા આગળ ગાન રે. યોગ દ્રષ્ટિની સજ્જાય છે એમાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે શ્રવણ કેવી રીતે કરે. મન રીઝે તન ઉલ્લસે, મન રાજી રાજી રાજી, અંદરથી પ્રસન્નતાનો ઓગ ઉછળતો હોય અને તન ઉલ્લસે રોમાંચ થતો હોય, એક તાન થઈને સાંભળે. જો આવું ન હોય તો બેરા માણસ આગળ ગમે એવો તાન પૂરો લઈને વગાડો, એને કોઈ ફરક ન પડે, એના જેવું થાય. આવું શ્રવણ હોય ને, તપાસજો આપણી અંદરની શ્રવણની ઉત્સુકતા તપાસજો, શ્રવણમાં રસ કેવો છે એ તપાસજો, ખબર પડશે સમ્યક દર્શન સ્પર્શ્યું છે કે નથી સ્પર્શ્યું. રોમ રોમ રાજી થાય. કોના વચનો? અહીંથી બહાર નીકળશો ને એકલી સંસારની વાતો સાંભળવા મળશે, એકલી પાપ સ્થાનકોની વાતો સાંભળવા મળશે, એકલા નબળા સંસ્કારો ઉત્તેજિત થાય, નબળી ઈચ્છાઓ જાગે એવી જ વાતો સાંભળવા મળશે. એવા વિષમ વાતાવરણમાં તમને સાંભળવા મળે છે કે જે તમારા ચિત્તને ઠારે, તમારી મતિને વાળે, તમારા સંસ્કારોને એના વેગને ખાળે. એવા વચનો સાંભળવા મળે. કેવો રોમાંચ થવો જોઈએ, કેવો આનંદ થવો જોઈએ, કેવો ઉલ્લાસ જાગવો જોઈએ. જ્યારે ગુરુ ભગવંત આવે ને ત્યારે જિજ્ઞાસા થવી જોઈએ નહીં. ભલે એક દિવસ માટે આવે, ભલે અડધા દિવસ માટે આવે, ભલે 4 શબ્દો સાંભળવા મળે, કેમ નહીં? તેહથી રાગે અતિ ગણે રે. આ પહેલું લિંગ બતાડ્યું છે. ભૂખ્યો અટવી ઉતર્યો રે, જીમ દ્વિજ ઘેબર ચંગ, ઈચ્છે તિમજે ધર્મ ને રે, તેહી જ બીજું લિંગ રે, પ્રાણી ધરીએ સમકી તરંગ. પરગામ જવા માટે નીકળ્યો બ્રાહ્મણ. બહુ એને એમ કે ટાઈમસર પહોંચી જવાશે, આટલો તો ઢુકડો રસ્તો છે, બહુ લાંબો નથી, પહોંચી જવાશે. બ્રહ્મા રહ્યો, બહુ ભાતું લીધું નહીં, લીધું થું એને જરાક ભૂખ લાગી ત્યાં પતાવી દીધું. એને એમ થાય કે આ બધું વજન ઉપાડીને ક્યાં હાલું, હાલો ને ખાઈ નાખો, વાર્તા પૂરી થાય. રૂમાલ ખંખેરી નાખ્યો વાપરી, અને પછી આવ્યું જંગલ. પ્રવાસમાં છે એટલે બીજો એક પ્રવાસી સાથે થઈ ગયો છે, અને જંગલમાંથી પસાર થયા. જંગલ થઈ ગયું લાંબુ. બપોર પછી હવે મોડા બપોર થાય પછી શું થાય? ભૂખ લાગે. હવે બાતું છે નહીં, મનમાં પસ્તાવો છે. સમય થયો જમવાનો એટલે પેલો સાથે થઈ ગયો છે ને, એ બેઠો એક ઝાડ નીચે. એટલે આ બેઠો, કારણ કે સાથે પ્રવાસ કરવો છે, સાથે સમય કપાઈ જાય, રસ્તો જલ્દી કપાઈ જાય એટલે સાથે જવું છે. પેલાએ તો પોતાનું ભાતું ખોલ્યું, અહીંથી ઘેબર કાઢ્યા. હવે એ જુદા ગામનો, એ આને ઓળખે નહીં, પાળખે નહીં, આની સાથે કાંઈ લેવા દેવા નહીં, પણ આ તો બે વટે માર્ગું ભેગા થઈને નીકળ્યા છે. અને પેલો ઘેબર ખાવા માંડ્યો. એ પૂછતોય નથી, ભાઈ તારે લેવું છે કે નહીં? સ્વાભાવિક છે ને ભાઈ. ભૂખ્યો અટવી ઉતર્યો રે, ભૂખ્યો જંગલ ઉતરી રહ્યો છે, અને પેલો બાજુ વાળો ઘેબર ખાય ત્યારે એના મનમાં કેવી ઈચ્છા થાય? જો એક કટકો આપે, જો થોડુંક પણ આપે ને, તો આમ મોઢામાં શું આવે? આમ જોયા જ કરે, એ તરસી આંખે જોયા કરે ને.
એ જે તરસ એ ગેબર માટે બ્રાહ્મણને હોય એના કરતા વધુ તરસ જેને ધર્મ માટે હોય એ સમ્યક દ્રષ્ટિ. ધર્મ માટેની તરસ હોય, આખા દિવસમાં અવસર શોધતો હોય, અવસર શોધે, ક્યારે તક મળે અને પ્રભુ વચન સાંભળું, ક્યારે તક મળે અને ધર્મનું વાંચી લઉં, ક્યારે તક મળે અને એક માળા ગણી લઉં, ક્યારે તક મળે અને થોડોક પરમાત્માના નામનું સ્મરણ કરી લઉં, ક્યારે તક મળે અને સામાયિક વગેરે આરાધના કરી લઉં. તક શોધતો હોય આખા દિવસમાં, ધર્મની તક ક્યાં મળે, સમય ક્યાં મળે છે? એ 5 મિનિટનો મળે, 10 મિનિટનો મળે, 2 મિનિટનો મળે, એને સાર્થક કરવાની મહેનત કરતો હોય. આવી ધર્મની તરસ જેની અંદર છે એ સમ્યક દ્રષ્ટિ છે. હવે તો આટલા વર્ષે તો આપણામાં જાગી જ ગઈ હોય, જાગી જ ગઈ હોય. આપણે તો ધર્મ કરતા હોય ને એમાંથી તક ગોતીએ. જો તક મળી જાય થી ઉઠવાની તો જરાક મેસેજ જોઈ લઈએ. કોઈને આવી તો નથી ગયા ને, કોઈ જરૂરી તો નથી ને. પ્રતિક્રમણ કરતા હોઈએ ને એમાં થેલામાં જ મૂક્યો હોય, પણ જો લાઈટ થઈ જાય ને તો પછી અંદર લાઈટ થાય ને આપણી બુજાઈ જાય. પછી આપણો જીવ એમાં ને એમાં હોય. કોનું હશે? આમ તો કોઈ દિવસ કરતા નથી, ખબર જ છે કે હું આ ટાઈમે પ્રતિક્રમણમાં છું, જરૂરી હશે તો થઈ ગયું. એની તરસ, એ બ્રાહ્મણની જે તરસ છે એના કરતા વધુ તરસ જેને ધર્મની હોય એ સમ્યક દ્રષ્ટિ છે. બધા તપાસવા માટે છે. મારે મારી, તમારે તમારી, દરેકે પોતાની જાતને ચકાસવાની છે. દરેકે પોતાની જાતને વેયા વચ્ચ ગુરુ દેવનું રે ત્રીજું લિંગ ઉદાર, વિદ્યા સાધક તણી પડે રે, આળસ નવીએ લગા. વેયા વચનો એવો રસ હોય. આ રે આ અશ્વિનભાઈ બેઠા, તમે જુઓ, કોઈ પણ દિવસ ગમે ત્યારે ગમે તેને કીધું હોય ને 1 મિનિટનો વિલંબ કર્યા વગર, આવો તો ઘણા હશે, આ તો એક દાખલો ખાલી આપું છું અને તમને બધાને ખબર છે. કોઈ ગુરુ ભગવાનને જરૂર હોય, અહીંયા જ રાત રહેવું છે, એક પણ વિકલ્પ લાવ્યા વગર રોકાય. સાહેબ હોસ્પિટલમાં રહેવાનું છે, ત્યાં રોકાઈ જવાનું, અહીં જવાનું છે, ત્યાં રોકાઈ જવાનું, વિકલ્પ જ નહીં કરવા. વૈયા વચ્ચે ગુરુદેવ વિદ્યા સાધક તણી પરે. કોઈક માણસ વિદ્યા સાધતો હોય અને એને સહાયની જરૂર હોય અને અડીખમ એની બાજુમાં ઊભો રહીને એની વિદ્યા સાધનામાં સહાય કરે ને એની જેમ ગુરુની વેયાવચ કરીને ગુરુના ચારિત્રમાં સહાયક થાય એ સમ્યક દ્રષ્ટિ. આપણી જાતને ચકાસવા માટે આ બધા લક્ષણો આપ્યા છે મહાપુરુષ. લક્ષણ 5 કહ્યા સમકિત તણા, ધુર ઉપશમ અનુકૂળ સુગુણ નર, અપરાધીશુ પણ નવી ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર. શ્રીજીન ભાષિત વચન વિચારીએ. આ સમકિતના સરસર બોલની સર્જાય છે. આ 3 લિંગ બતાડ્યા, 5 લક્ષણ પણ છે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને જો બધાને આવડે છે, જાણે બધા. એની આગળનો સ્ટેપ ગડબડ થઈ ગઈ છે. માને કેટલા એ સૌથી મોટી સમસ્યા. ધુર ઉપશમ અનુકૂળ, સૌથી પહેલું લક્ષણ ઉપશમ ભાવ. અપરાધીશુ પણ નવી ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ. કઈ કક્ષાની સમતા કેળવી હોય, કઈ કક્ષાની સમજણ કેળવી હોય કે મારા પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનારો હોય એના વિશે પણ મારા મનમાં નબળો વિકલ્પ ન જાગે. આ સમ્યક દર્શનનું લક્ષણ. મારું ખરાબ કર્યું હતું, કદાચ આપણે ખરાબ ન વિચારતા હોઈએ, પણ જ્યાં ખબર પડે ને કે એને નુકસાન થયું છે તો રાજીપો તો થાય, તો અંદરથી એક સંતોષ તો થાય. હા, આ જ લાગનો હતો, આ જ લાગનો હતો. થાય જ ભાઈ, થાય જ. આપણે એમ કહીએ થાય, અહીંનું અહીં જ ભળે. કુદરત બધું જ જુએ છે, અહીંનું અહીં ફળ દેખાડે. જોયું કેવો માંદો પડ્યો?
જોયું કેવું નુકસાન આવ્યું? અપરાધીશું પણ વિચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ. અપરાધી હોય તો પણ પ્રતિકૂળ ચિંતન જેના હૃદયમાં નથી આવતું, નથી જાગતું, સમ્યક દર્શનના સ્પર્શનું આ ફળ છે. પ્રતિક્રિયા બદલાઈ ગઈ. ધર્મ તો હું કરતો હતો, પૂજાય કરતો હતો, સામાયિક પણ કરતો હતો, પણ આ પ્રતિક્રિયા હતી. રાજી થતો, ખુશ થતો હતો. કોઈના માટે આનું ધરોત પરોત નીકળી જાય એમ મનમાં આવી જતું. કોઈના માટે નબળા વિચારો આવી જ જતા હતા. પણ હવે પ્રતિક્રિયા બદલાઈ. સુર નર સુખ જે દુઃખ કરી લેખ હવે, વંશે શિવ સુખ એક, બીજું લક્ષણ તે અંગી કરે, સાર સંવેગ સુટેક સુગુણ નર જી શ્રી જીન ભાષિત વચન વિચારી. ફરી વાર એ બરાબર યાદ રાખજો, ક્રિયા નહીં પ્રતિક્રિયા, એક્શન નહીં રિએક્શન બદલાઈ જાય. સુર નર સુખ જે દુઃખ કરી લેખ હવે, અત્યાર સુધી સંસારના પદાર્થોમાં, સંસારની વ્યક્તિઓમાં, સંસારની પરિસ્થિતિઓમાં સુખની બુદ્ધિ હતી, સુખની બુદ્ધિ હતી. હવે દુઃખની બુદ્ધિ આવી. મારા સંસારના પરિભ્રમણનું કારણ, મારા સગળા દુઃખોનું કારણ આ સંસાર ને સંસારના ભાવો છે, સંસારના પદાર્થો છે. સુરનર સુખ જે દુઃખ કરી લેખ હવે, દેવલોકના સુખ હોય તોય અને મનુષ્ય લોકના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ હોય તો પણ એની અંદર ક્યારેય સુખ બુદ્ધિ ન હોય. એને દુઃખના બીજ તરીકે જુએ. આજે ભલે બધું જ સારું લાગે, કિંપાક ફલાદનવત ભવંતી પશ્ચાત અતિ દુરંતાહ, આ બોધ એની અંદર જાગતો હોય કે કિંપાકનું ફળ ખાવામાં બહુ જ મીઠું હોય, બહુ જ મધુર હોય, પણ જે ખાય એને મૃત્યુ સુધી પહોંચી જવું પડે. એનું તત્ક્ષણ મૃત્યુ થાય. એટલે ગમે તેવું મીઠું હોય, ગમે તેવા વખાણ તમારી પાસે કરતા હોય, પણ તમને જો ખબર હોય મોટું દૂધ પાકનું તપેલું ભરેલું હોય, જમણવાર હોય, અને તમને ખબર પડે કે અહીંથી ગરોલી ફરતી થી ને એની લાલ પડી ગઈ છે, આની અંદર એકાદ ટીપું પડી ગયું છે. 1000 માણસનો જમણવાર છે અને આટલું તપેલું ભરીને દૂધ પાક બનાવ્યું છે, એમાં એક ટીપું પડી ગયું છે. એક ટીપું કેટલા જણ પીવો? ગરોલીના મોઢામાંથી કંઈક પડી ગયું હોય, વેમ હોય, ડોક્ટર સાહેબ તમને ન ખબર હોય, તમને એમ લાગે કે એમાં કાંઈ ન હોય. વિજ્ઞાન નો ચાલે અહીંયા, અમારું અજ્ઞાન જ ચાલે. તમે તો કહી દો, પણ ખાધા પછી માંદા પડે તમને જ કમાણી થાય. તમારું શું? કેટલા જણ પીવો? કોઈ નહીં. કેમ? એટલે દૂધ પાક છે, પણ આવો ઘરે બનવાનો નથી. મેવો આટલો બધો નાખેલો છે ના, કેમ નહીં? ડોક્ટર સાહેબ એમ કે કઈ વાંધો નહીં આવે, પી લો તો ચાલો. આપણે એમ કહીએ એ ભલે ને ગરોલીની લાલ પડી, એમાં કઈ વાંધો નથી, તમે પીઓ ખરા. ડોક્ટર કહેતો હોય નહીં. કેમ? હે? ઝેરના પારખા ન હોય. બસ આ જ સાંભળવું તમારે. ઝેરના પારખા ન હોય, પણ બહાદુર છો યાર. રોજ તો કરો છો આ સંસારમાં, રોજ તો કરો છો. શું રોજ? ઝેરના જ પારખા કરો છો. સુરનર સુખ જે દુઃખ કરી લેખ હવે, ખબર પડી જાય એકવાર કે ભલે આજે મને સારું લાગે, દૂધ પાક પીતી વખતે તો સારું જ લાગશે, એમાં કોઈ બેમત નથી. મીઠો જ લાગશે, મેવાનો સ્વાદ આવશે, પણ એ ઝેર અસર કર્યા વગર રહેશે નહીં. બસ આ ખબર પડી જાય અને પોતે સ્વીકારી લે કે નહીં, આનાથી નુકસાન થાય એવું છે, તો 3 કાળમાં તમે લાખ રૂપિયા આપો ને તો એ દૂધ પાક નહીં પીવે. એ કે મરી જાય પછી લાખ રૂપિયાનું શું કરવાનું? એને લાખ રૂપિયાને શું કરવું? નથી પીવું અમારે. એમ એકવાર ખબર પડી જાય કે ના,
આખા સંસાર પરિભ્રમણના મૂળમાં આ સંસારને સુખરૂપ માન્યું છે એ વૃત્તિ છે, એ વૃત્તિ નીકળી જાય, સમ્યક દર્શનનો સ્પર્શ થાય અને સંસાર સુખરૂપ લાગતો છો એ લાગવાનું બંધ થઈ જાય. નહીં, હવે સંસારમાં સુખ ન માને એ કોઈને, એ પોતાના દીકરા દીકરીઓને ન કે, પોતાના પરિવારને ન કે આ સુખમય છે કે સુખરૂપ છે, ક્યારેય નહીં. એ બુદ્ધિ જ ન હોય. વન છે શિવ સુખ એક, એ માત્ર પોતાના આત્મ સુખની ઝંખનામાં જીવતો હોય. મેં હમણાં શરૂઆતમાં જ કહ્યું, ઝંખના બદલાઈ જાય, એની અંદર એક બોધ જાગી જાય, મેળવવા જેવું હોય તો એ મારા આત્માનું સુખ છે, બાકી કોઈ સુખ. એની જ ઝંખનામાં જીવતો હોય, એની જ તરસમાં જીવતો હોય, એની જ અભિલાષામાં જીવતો હોય. તમે રોજ સવારે પ્રતિક્રમણમાં બોલો છો ને, યેશામ અભિષેક કર્મ કૃત્વા મત્તા હર્ષ ભરાત સુખમ સુરેન્દ્રઃ તૃણમપી ગણયંતી નૈવ નાકમ પ્રાતઃ સંતુ શિવાય તે જિનેન્દ્રાઃ. પરમાત્માનો જન્માભિષેક કરવા માટે ઇન્દ્ર મહારાજાઓ, દેવતાઓ બધા જ મેરુ પર્વત ઉપર આવે ને, એમને એટલો બધો આનંદ થાય, એટલો બધો રોમાંચ થાય અભિષેક કરતા, એ ક્રિયા કરતી વખતે એ કરીને મત્તા હર્ષ ભરાત સુખમ સુરેન્દ્ર આમ આનંદથી ઉછળતા હોય, અંદર ઓઘ ઉછળતા હોય પ્રસન્નતાના. તૃણમપી ગણયંતી નૈવ નાકમ. એમને એમ લાગે કે આ આનંદ જે છે પરમાત્માને સ્પર્શ કરવાનો, પરમાત્માને ખોળામાં લઈને બેસવાનો અને પરમાત્માનો ખોળામાં લઈને અભિષેક કરવાનો એનો આનંદ છે. એની આગળ દેવલોકનું ઇન્દ્રપદ કે દેવલોકના વૈભવ એ તણખલાથી વધારે કોઈ કિંમત નથી. આ બુદ્ધિ જાગે, આવી મતિ જાગે, એને મન ન થાય કે ફરી પાછા આપણે ત્યાં જઈએ, બસ આ જ માણ્યા કરીએ, આમાં જ રહી જઈએ, એવું મન થાય. દેવલોકના સુખો પણ સુખરૂપ ન લાગે. નારક ચારક ભવસમ ઉભગ્યો તારક જાણીને ધર્મ સુગુણ નર ચાહે નીકળવું નિર્વેદ તે ત્રીજું લક્ષણ મર્મ સુગુણ નર શ્રીજીન ભાષિત વચન વિચાર. નારક ચારક સમ ભવ ઉભગ્યો. નરકનો જીવ જીવનમાં દરેક ક્ષણે એમ ઈચ્છતો હશે કે અહીંથી ક્યારે છૂટા. અને કર્મની કઠણાઈ એવી છે કે આયુષ્ય પૂરું કર્યા સિવાય ત્યાંથી બહાર નીકળી શકાતું નથી. કોઈ સગવડ નથી, આત્મહત્યાની કોઈ સગવડ ત્યાં નથી. કરવા ઈચ્છે તો થાય એમ નથી. એ કેવો તરસે ત્યાંથી બહાર નીકળવા માટે. જેલમાં બંધ હોય, પૂરાઈ ગયો હોય અને ત્યાં જેમ ક્ષણે ક્ષણે અંદરથી એમ થાય કે ક્યારેક આમાંથી છૂટીએ, એની જેમ જે સંસારથી ત્રાસી ગયો હોય. તારક જાણીને ધર્મ સુગુણ નર. પ્રભુનો ધર્મ મળે, પ્રભુના ધર્મમાં તારક બુદ્ધિ જાગે કે આ ઉગારનાર છે અને એનું આલંબન લેવા માટે મારે સંસાર છોડવો છે. એ સંસારથી છૂટવા માટે આવી તરસમાં જીવે. ક્યારે છૂટે, ક્યારે ક્યારે ક્યારે? બધાના મનમાં રોજ આ પ્રશ્ન જાગે, ક્યારે છૂટશે? એની દરેક ક્રિયાનું લક્ષ્ય બની જાય. એ પૂજા કરે ને તો એની પ્રાર્થના, એ પૂજા સ્વયં પ્રાર્થના બની જાય કે ભગવાન તને સ્પર્શ કરું છું, એ તારા માર્ગે આવવા માટે કરું. એ દાન આપે, એ ગુરુ ભગવંતને વોરાવે, એ સામાયિક કરે, એ ઉપધાન કરે, એ ઔષધ કરે, કોઈ પણ આરાધના કરે એનું લક્ષ્ય બની જાય. બધા દરેક આરાધના મને મારા ચરિત્ર ધર્મ સુધી લઈ જનારી બને. ભવ ઉભગ્યો, સંસારથી ઉભગી જાય. નરકના જીવ કરતા પણ વધુ એને તરસ હોય આ સંસારમાંથી નીકળવા. ચાહે નીકળવું નિર્વેદ તે, નીકળવાનો અભિલાષ અને અનુકંપા. દ્રવ્ય થકી દુખિયાની જે દયા, ધર્મહીણાની રે ભાવ. ચોથું લક્ષણ અનુકંપા કહી નિજ શક્તે મન લાવ. સુગુણ નર શ્રીજીન ભાષિત વચન વિચાર. અનુકંપાનો ભાવ, દ્રવ્ય થકી દુખિયાની દયા. જે બહારના સાધનોથી, બહારની પરિસ્થિતિઓથી નબળા છે એની દયા, એ દ્રવ્ય દયા.
અને ધર્મહીણાની રે ભાવ. જો અનુકંપા કઈ બહુ સમજવા જેવી અનુકંપા. સમ્યક દર્શન જેને સ્પર્શ્યું છે એની અનુકંપા કેવી હોય. એક તો જે દીન દુખી દેખાય છે એના પ્રત્યેની દયા હોય, અને એક જે ધર્મથી હીન દેખાય છે એના પ્રત્યે ભાવ દયા હોય. એના હૃદયમાં પ્રાર્થના હોય, એની નિંદા ન હોય, એની ટીકા ન હોય, એના માટે નબળા વિચારો ન હોય, નહીં, એની પણ ભાવ દયા હોય કે આને ક્યારે 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 ધર્મનો સ્પર્શ થાય, ક્યારે આ જીવનો ઉદ્ધાર થાય, એના માટેની પ્રાર્થના એના હૈયામાં વર્તતી હોય. આવી અનુકંપા જેના હૈયામાં હોય એ સમ્યક દર્શની હોય, એ સમ્યક દ્રષ્ટિ હોય. અને પછી જે જીને ભાખ્યું તે નહીં અન્યથા એવો જે દૃઢ રંગ તે આસ્તિકતા લક્ષણ પાંચમું કરે કુમતિનો ભંગ. સુગુણ નર શ્રીજીન ભાષિત વચન વિચાર. હૈયામાં રગ રગમાં આસ્તિકતા વસી હોય. હું કરું છું એમાં એને સત્ય ક્યારેય ન માને. બસ જે મારા પ્રભુએ કહ્યું છે ને એટલું જ સત્ય છે. હું ભલે માનતો કંઈક હોઉં, હું કરતો કંઈક હોઉં, પણ ક્યારેય પોતાની પ્રવૃત્તિને, પોતાના વિચારોને, પોતાની માન્યતાઓને ક્યારેય સાચી માને નહીં, સાચી ઠેરવવાની મહેનત કરે નહીં. બસ પ્રભુનું વચન એ જ સર્વોત્તમ, એ જ સત્ય અને એ જ ઉપાસ્ય છે, એ જ આરાધ્ય છે એવી બુદ્ધિપૂર્વક એવો જે દૃઢ રંગ હૈયામાં એ દ્રઢતાથી બેસી જા. હવે મારું સાચું નહીં, હવે જે પ્રભુનું છે એ જ સાચું. પરમાત્માએ જે ફરમાવ્યું છે તે જ સાચું. પરમાત્માએ જે સ્વરૂપ વર્ણવ્યું છે સંસારનું એ જ સાચું. મને લાગે કે આ સુખમય છે પણ એ વાસ્તવમાં સુખમય નથી. મને એમ લાગે કે અહીંયા બધું જ છે પણ એ સાચું નથી. આ બોધ જાગી જાય. આવા તો 67 બોલ છે, 67 બોલ છે આવા. તમને તો ખાલી 8 જ બતાડ્યા, હજી 59 બાકી. પણ મારી પોતાની પરીક્ષા માટે આ કેવા અદ્ભુત લક્ષણો આ મહાપુરુષોએ બધું જ તૈયાર કરીને આપી દીધું છે. કેવો ઉપકાર છે આ મહાપુરુષોનું. હું મારી જાતની પરીક્ષા કરી શકું, હું મારી જાતને ઓળખી શકું અને ખબર પડી જાય કે હું હજી આમાં નથી આવ્યો તો મારો પુરુષાર્થ વધે, મારો પુરુષાર્થ વધે. એટલા માટે આ બધી સમજણ આપવામાં આવી. આજે સમ્યક દર્શન પદની આરાધનાનો દિવસ છે. બસ ઘૂંટજો, અંદર એક સંકલ્પ જગાવજો કે આ સમ્યક દર્શનના સ્પર્શ વગર આ ભવમાંથી બહાર નીકળી જવું નથી. મારા રોજની આરાધનાનો પુરુષાર્થ, મારા રોજનો તપનો પુરુષાર્થ, રોજનો ક્રિયાનો પુરુષાર્થ, જે સ્વરૂપે હું ધર્મ કરતો હોઉં તે બધું જ મારા સમ્યક દર્શનના ઉઘાડ માટે થાવ એવી પ્રાર્થના સાથે આરાધના કરવી.